चलो विद्यार्थी मित्रों, यूट्यूब चैनल पासवर्ड एज्युकेशन में तमारू हार्दिक स्वागत है। टूंका दाखलानो अभ्यास करी रह्या छीए। छेल्ले आपणे फुगाવાનો दर અને એની પહેલા વાસ્તવિક વેતન એની પણ સમજૂતી મેળવી લીધી હતી। આજે ટૂંકા દાખલાઓ કેટલાક બાકી છે, ખાસ કરીને વિભાગ C ની અંદર એમાં દાખલા નંબર 7 જોઈએ। લખેલું છે મિત્રો પેજ નંબર 50 ઉપર। રકમ સમજતા જજો તો તમને વધારે ખ્યાલ આવશે। એક સમયગાળા દરમિયાન જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક 280 થી વધીને 340 થયો છે। દાખલા આવી ગયા છે બધા। જીવન નિર્વાહ ખર્ચનો સૂચક આંક 280 થી વધી 340 થયો છે। આવું આપણે ભણી ગયા છીએ આગળ। અને એવું કહે છે કે વેતન 13,500 થી વધીને 14,750 થયું છે। 13,500 થી વધીને 14,750 થયું। શું યોગ્ય છે? આપણે આવો એક દાખલો આગળ મોટા દાખલામાં ઉપર નાનકડો પ્રશ્ન આપેલો હતો, એ શીખી ગયા। મેં કીધું જ્યારે ટૂંકો દાખલો આવશે ત્યારે કહીશ, તો અહીંયા ટૂંકો દાખલો તો રેડીમેડ અહીંયા વેતનની વાત કરેલી છે। કેટલી? તો કે 13,500 થી એ લોકોએ આપી દીધી છે 14,750। કેટલી આપી દીધી છે? 14,750 આપી દીધી છે। પરંતુ આ જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના પ્રમાણે આટલા ઉપરથી હવે અહીંયા કેટલી થવી જોઈએ તમે શોધી લ્યો તો તમને ખ્યાલ આવે। શું જો અંદર તો કામદારને વાસ્તવમાં કેટલો ફાયદો થયો કે નુકસાન થયું તે જણાવો। તો આપણે આની ઉપરથી ગણતરીમાં ખ્યાલ આવે। તો આ ત્રિરાશિ થઈ। કેવી ત્રિરાશિ? તો કે 280 એ 340 તો 13,501 કેટલા? તો અહીંયા વેતન કયા વર્ષનું? તો કે વર્ષ કોઈ આપેલો નથી, ડાયરેક્ટ જ વેતન મળશે। 13,500 ગુણ્યા 340 ભાગ્યા 280 આ ત્રિરાશિ મૂકી। કેલ્સીમાં જરા ગણતરી કરીએ। 13,500 ગુણ્યા 340 ભાગ્યા 280 તો અહીંયા જવાબ આવો આવે છે 16,392.85 પછી 7 છે એટલે 86 રૂપિયા। વેતન આટલું થવું જોઈએ। કેટલું? 16,392.86 આટલું થવું જોઈએ। અને કેટલું થયું? તો કે 14,750 કરી દીધું એને। હવે આટલું થવું જોઈએ ને આટલું જ આપ્યું તો ફાયદો કે નુકસાન? નુકસાન। તો લખાય કામદારને નુકસાન। તો કે કેટલું? તો કે 16,392.86 માંથી 14,750 બાદ કરો। 16,392 માઇનસ 14,750 તો જવાબ આવે 1642.86। આટલા રૂપિયાનું નુકસાન થયું કહેવાય। મિત્રો આની જગ્યાએ પ્રશ્ન એવો પણ પૂછે કે કામદારને ફાયદો થયો કે નુકસાન, એની જગ્યાએ નફો કે ખોટ એવો પણ પ્રશ્ન પૂછી શકે બીજી કોઈ રકમ દ્વારા, પણ સિસ્ટમ તો આ જ રહેશે। આના પ્રમાણે દાખલો ગણવાનો મિત્રો। આવો જ દાખલો કદાચ ઉદાહરણની અંદર પણ છે। હમણાં આપણે જેટલા દાખલા થાય એટલા કરીએ, પછી ઉદાહરણના સમજૂતી મેળવીએ, બરાબર? તો ખાસ ફરીથી આટલા જે પણ રકમ આપેલી હોય, અથવા તમને રેડીમેડ એમ કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 150 છે તો આપણે ડાયરેક્ટ સમજી લેવાનું 100 એ 150 એટલે 50%નો વધારો। આપણે યાદ કરો, બે રીતે શોર્ટકટથી પણ મોટા દાખલામાં ગણાવેલું હતું। તો એ જ રીતે અહીંયા 100 એ 150 તો 13,500 એ કેટલા? તો જવાબ અહીંયા એ પ્રમાણે ગણવાનો રહેશે। જેવી રકમ તો અહીંયા બંને સૂચકાંક આપેલા છે તો બંનેની 83 મૂકી આટલો જવાબ મળે છે। અને એને તો ઓછો આપે છે એટલે નુકસાન થયું। જો વધુ આપતા હોત, આના કરતા અહીંયા 20,000 હોત તો અહીંયા આપણે કહેત કે 3,000 સમથિંગ આપણે એને એટલો ફાયદો થાય છે। તો અહીંયા તમને દાખલા નંબર 7 નો ખ્યાલ આવી ગયો। દાખલા નંબર 8 વાસ્તવિક વેતન આપણે ભણી ગયા છે। દાખલા નંબર 9 ફુગાવાનો દર એ પણ આપણે ભણી ગયા છે। દાખલા નંબર 10 જો જરા 315, 328, 390 એટલી ટકાવારી વધારો થયો તો
તો 100 ઉમેરીને તો 10મા નંબરનો દાખલો પણ આપણે ભણી ગયા છીએ. હવે દાખલા નંબર 11. તો 11મા નંબરના દાખલાની જરા પ્રેક્ટિસ કરીએ. દાખલા નંબર 11. 11 ની અંદર એવું લખેલું છે કે 2014 માટે એક વર્ગના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવક 25,000 છે. આવક કેટલી છે મિત્રો? આવક 25,000. હવે એવું કીધેલું છે કે તે વર્ગનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 છે. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 છે. તો વર્ષ 2016 માટે ખર્ચના કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ આવકનું અનુમાન કરો. આ જ દાખલો આના જેવો જ અહીંયા સુધી, પરંતુ અહીંયા બે નથી, કોઈ એક જ રકમ છે અને કમ્પેરિઝન કરવાની નથી, નફો નુકસાન શોધવાનું નથી. ફક્ત ને ફક્ત 120. જો આમાં 120 છે, કેટલા ટકાનો વધારો થયો કે 20%? ડાયરેક્ટ કેલ્સીમાં તમે 25,000 પ્લસ 20% કરશો એટલે ડાયરેક્ટ જવાબ આવી જશે. પરંતુ આપણે 2 માર્ક્સમાં દાખલો પૂછે એટલે વિસ્તારથી લખવો પડશે અને એની ગણતરી મેં આગળના મોટા દાખલામાં સમજાવી દીધી શોર્ટકટથી. બરાબર? પણ 25,000 ગુણ્યા 120% કરશો તો પણ જવાબ આવી જશે. પરંતુ આપણે 2 માર્ક્સમાં દાખલો હોય તો લખવું પડે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 100 અને સામે આવક 25,000 કેટલી થવી જોઈએ? આવી ત્રિરાશી મૂકવાની મિત્રો. અને આપણે અહીંયા કીધું છે કે 2016 ની આવક શોધો. તો વર્ષ 2016 ની આવક બરાબર 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100. કરીએ ગણતરી મિત્રો. 25,000 ગુણ્યા 25,000 ગુણ્યા 120 ભાગ્યા 100. જવાબ આવશે 30,000. તો આ આપણને જવાબ મળી ગયો. મિત્રો હજુ પણ ધ્યાનથી સાંભળજો, ભૂલ ન કરશો. અથવા MCQ SQ માટે આવું પણ કરી શકો. આવક બરાબર 25,000 પ્લસ 20%. ડાયરેક્ટ જવાબ આવી જશે તમારો 30,000. જોઈએ કેલ્સીની મદદથી. 25,000 પ્લસ 20% એટલે 5,000 થશે. સોરી, મિસ્ટેક થઈ છે અહીંયા. 25 ફરીથી 25,000 પ્લસ 20%, 30,000. હવે બરાબર, મારે અહીંયા 2500 લખાઈ ગયા હતા, તો આ 30,000 રૂપિયા ડાયરેક્ટ જવાબ આવી ગયો MCQ માટે. તમે કહો સાહેબ આપણે 120 જ રાખવા હોય તો એ પણ છે. અથવા 25,000 ગુણ્યા 120% કરો એવું પણ. ચલો, 25,000 ગુણ્યા 120%, 30,000. તો બંને રીતે, ત્રણેય રીતે દાખલો, પણ આ MCQ SQ માટે 2 માર્ક્સમાં દાખલો હોય તો વિસ્તારપૂર્વક લખવો પડે. અને બુકની અંદર તો અહીંયા ગણતરી અલગ જ કરેલી છે મિત્રો. આ તો આપણે આ થીમ શીખી ગયા એટલે હું આ જ પ્રમાણે સમજાવું છું. બુકમાં આનો દાખલો ઉદાહરણમાં બતાવું છું કઈ રીતે ગણેલો છે, જરા ધ્યાનથી સમજજો. બરાબર? પણ એ પહેલા હજુ આગળ વધીએ. અહીંયા સેક્શન C ની અંદર 7મો દાખલો, 11મો દાખલો અને હવે 12મા નંબરનો દાખલો જોઈએ. દાખલા નંબર 12. ધ્યાનથી સાંભળજો મિત્રો. 13મો ચાલી ગયો અને 14મો ચાલી ગયો એટલે આપણું સેક્શન C અહીંયા પૂરું થાય છે. કેટલામો દાખલો? ખાલી 12મો દાખલો. બરાબર? તો અહીં લખેલું છે એક કામદારની વર્ષ 2015 ની આવક, 2015 ની આવક કેટલી છે? તો કે 16,000 રૂપિયા હતી. હવે 2016 ની અંદર વધીને 20,000 થઈ છે. આટલા રૂપિયા આવક થઈ છે. તો સૂચકાંક શોધો. બે વસ્તુના ભાવ આપેલા હોય તો સૂચકાંક તો હવે બધાને મળે. જૂના વર્ષને, ગયા વર્ષને, આગળના વર્ષને P0 કહેવાય, ચાલુ વર્ષને P1 કહેવાય. ચાલુ વર્ષ કોને કહેવાય? 2016 ને. તો સૂચકાંકનું આપણું સૂત્ર છે સૂચકાંક એટલે કે I બરાબર P1 upon P0 ગુણ્યા 100. યાની કે ચાલુ વર્ષની કિંમત ભાગ્યા અગાઉના એટલે કે આધાર વર્ષની કિંમત. તો P1 ની રકમ છે આપણી પાસે 20,000 અને P0 ની કિંમત છે આપણી પાસે 16,000 ગુણ્યા 100. કેલ્સીની મદદ લઈએ આવડતું હોવા છતાં પણ. તો અહીંયા 20,000
ગુણ્યા 100 એટલે કે ડાયરેક્ટ 100 મૂકી દો ભાગ્યા 16,000 તો જવાબ આવે 125. સૂચકાંકની કિંમત પાછળ કોઈ એકમ નથી, એકમથી મુક્ત છે, બરાબર. સૂચકાંક એ સાપેક્ષ માપ છે એટલે પાછળ કોઈ એકમ લખાય નહીં, અને કદાચ કે તો પણ વિધાન સાચું ખોટું કે તો એકમ રૂપિયા કીધું તો રૂપિયા કાઢી નાખવું, ટકાવારી કીધી તો કાઢી નાખવું. સૂચકાંકમાં કોઈ એકમ લખાતો નથી. તમને એમ કે 100 વધારો થયો તો એક્સ્ટ્રા આ કીધું નથી, એક્સ્ટ્રા સમજાવું છું, 25% વધારો થયો, કારણ કે 125 છે, 100 બાદ કરો 25% વધારો થયો. તો અહીંયા સેક્શન સી આખું જેટલા પણ ટૂંકા દાખલા હતા એ બધા જ ગયા લેક્ચરમાં અને આ લેક્ચરથી આપણે પૂર્ણ કર્યા. તો મિત્રો આની સાથે સાથે મારે તમને ઉદાહરણના દાખલા પણ બતાવવા છે, ધ્યાનથી સાંભળજો. આ જ દાખલા રિપીટ થાય છે. ઉદાહરણ નંબર 24, એમાં જે દાખલા મળતા આવે છે એ હું તમને બતાવીશ. તમે કહેશો કે હા આપણે ચાલી ગયા છે, તો આગળ વધીશું, બરાબર. તો પહેલો દાખલો છે એવું કહે છે કે 2014 ના ઘઉંનો ભાવ ક્વિન્ટલ રૂપિયા 1600 છે, તો મૂકી દો 2014 1600 રૂપિયા. પછી 2015 માં 1800 છે, મૂકી દો 1800. સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. સૂચકાંક શોધી લો, P1/P0 ગુણ્યા 100 એટલે કે કેટલા છે? 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 એટલે 112.5. અર્થઘટન કરો, લખી દો અર્થઘટન. મેં મૂક્યું આખું નીચેનું વાક્ય. શું લખશો કે 2015 ની સરખામણીમાં 2016 માં 25% વધારો થયો. અહીં કેટલા ટકાનો? 112.5 આવે છે. તો કેટલા લખશો? 12.5% વધારો થયો કહેવાય. તો એ પહેલો દાખલો તમને આવડી ગયો. હોમવર્કમાં મિત્રો યાદ રાખજો. કેટલામાં? 24 માંનો પહેલો ઉદાહરણ 24 માં પહેલો દાખલો આવડી ગયો. બીજો દાખલો આપણે 8/9 વાળો ગણી ગયા છીએ, એટલે બીજો દાખલો પણ તમને આવડે. આગળ વધીએ. દાખલા નંબર 3 લખ્યું છે 3 ગણું વધ્યું, તે 3 ગણા વાળું પણ આપણે શીખી ગયા છીએ. બીજો દાખલો કદાચ મિત્રો બાકી છે. ત્રીજો તમને આવડશે. બીજો પછીની વાત. જગ્યા અહીંયા કદાચ જગ્યામાં પતી જશે. ચલો ટ્રાય કરી આલો. 24 માં ઉદાહરણ 24 માં ત્રીજો, ધ્યાનથી સાંભળજો. બીજો શું લખેલું છે કે લાસ્પેરનો સૂચકાંક એટલે કે IL એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો થયો છે. કોના સૂચકાંકથી? ફિશરના સૂચકાંકથી કેટલા ગણો થયો છે? 8/9 ગણો થયો છે. તો ફિશરનો સૂચકાંક જેટલો હોય એના ગુણ્યા 8/9 કરી દેજો. અને ફિશરનો સૂચકાંક 180 છે. જો રકમ આપી દીધી છે. IF બરાબર 180 મૂકી દો. 180 અને 8/9. 9 દો 18, 8 દો 16, 160. લાસ્પેર મળી ગયા, ફિશર મળી ગયા, અને પાસે કે જે આપણે દાખલો ઉદાહરણ નંબર નહીં પણ સ્વાધ્યાય સેક્શન સી માં છેલ્લો દાખલો તે આપણે ભણી ગયા છે, એના પ્રમાણે જરા ગણતરી કરીએ. લાસ્પેર અને પાસેનું સૂત્ર આપણી પાસે છે. ફિશરનું, લાસ્પેર અને પાસે. એમાં ફિશર આપણી પાસે 180 છે, લાસ્પેર આપણી પાસે 160 છે, અને પાસે શોધવાનો છે. જરા રકમમાં સમજી લઈએ. ફરીથી બોલું. લાસ્પેરનો સૂચકાંક આ ખાસ આવડી જાય, આ તો તમને આવડશે. લાસ્પેરનો સૂચકાંક એ ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. તો ફિશરનો સૂચકાંક 180 આપેલો છે. જો અંદર પેજ નંબર 42, ઉદાહરણ નંબર 24, દાખલા નંબર 2 આપેલો છે. તો 160 180 મૂકી દો, જવાબ આવે 160. જવાબ પણ તમને અહીંયા આપેલા છે. હવે અહીંયા રૂટ કાઢવું હોય તો શું કરવું પડે? 180 નો વર્ગ કરવો પડે. 180 ગુણ્યા બરાબર દબાવશો તો પણ વર્ગ થઈ જશે. 180 ગુણ્યા 180 કરવાની જરૂર નથી. 180 ગુણ્યા બરાબર, ખ્યાલ આવે તમને એટલા માટે. તો 32,400 રૂટ નીકળી ગયું. 160 ગુણ્યા IP. હવે અહીંથી દાખલો અહીંયા ગણું છું. 160 બાજુમાં જશે, મીન્સ ભાગાકારમાં જશે, બરાબર IP. તો IP બરાબર કેટલો જવાબ આવે છે? 32,400 ભાગ્યા 160. જવાબ આવશે 202.5. આ રીતે, બરાબર. તો અહીંયા આપણે જરા ચેક કરીએ ચોપડી વાળાનું સાચું છે ને, તો 202.5 મીન્સ આપણું સાચું છે.
એ જ પ્રમાણે ગણતરી કરી, જવાબ છે એટલે ફટ લે તેનું સોલ્યુશન થઈ ગયું. ફરીથી લાસ્પેનો સૂચકાંક કે ફિશરના સૂચકાંક આવું ક્યાંક એક વાક્ય અલગ આપે છે, તો મિત્રો આની પ્રેક્ટિસ કરવાની. પછી બેમાંથી કોઈ એક સૂચકાંક આપે, લાસ્પેર આપે લાસ્પેનો મૂકો, ફિશર આપે ફિશરનો મૂકો, જે આપે એ મૂકો. એટલે કોઈ એક રકમ મળી ગઈ અને એક રકમ મળે, એક તો આપેલી હતી, બે રકમ થઈ ગઈ, બે ઉપરથી ત્રણેયનો ગાણિતિક સંબંધ દર્શાવતું સૂત્ર જે આપણે આગળ પ્રેક્ટિસ કરી ગયા ત્યારે ગણાવ્યું તો વધારે ખ્યાલ આવે, પરંતુ એ પણ જરા ફરીથી જોઈ લેજો અને આને પણ સમજૂતી સાથે મેળવી લેજો. હવે મિત્રો અહીંયા કેટલામો દાખલો જોયો આપણે? બીજો. ત્રીજો દાખલો છે એ આવી ગયું છે 3 ગણું વધ્યું એટલે ગુણ્યા 3, બીજો થઈ ગયો. પછી ચોથા નંબરનો દાખલો તમને એ હું કદાચ પછી ગણાવીશ. 5મા નંબરનો દાખલો છે એ કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનું આગણન કરો. તો મિત્રો આ રહ્યો એ દાખલો છે. આવક 14,400 છે અને સૂચકાંક 115 છે. 100 એ 115, 14,400 કેટલા? તમે આમાં જોશો તો પુસ્તકમાં અલગ અલગ રીતે દાખલો બનેલો, એ પણ વેલિડ છે, આ પણ આવડે એવું છે, કોઈ ફેરફાર નથી. તો તમે બંને રીતે દાખલો ગણી શકશો. એટલે મેં ખાસ કીધું તમને આ દાખલો મેં અલગ રીતે સમજાવેલો છે, બરાબર? તો તમને ખ્યાલ આવી ગયો. હજુ આગળ દાખલા નંબર 6 જુઓ. ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આધાર વર્ષના સૂચકાંક 100 થી વધીને 180 થયો. 100 થી વધીને 180 થયો, લખવાનો અહીંયા 100 એ 180. અને એની આવક 6,000 થી વધીને 9,000 થઈ. 6,000 એ કેટલી? 9,000 મૂકી દેવાની આપણે ધ્યાનમાં આવે તો. ગણતરી કરી, એને ફાયદો થયો, ખરીદ શક્તિ વધી કે ઘટી, કેટલી? તો એ જ દાખલો બેઠે બેઠો અહીંયા છે, જરા જોઈ લઈએ. જવાબ આપેલો છે તો જવાબ આવે 10,800. 10,800 થવા જોઈએ, તો 9,000 થઈ હતી. તો ખરીદ શક્તિ એના નિયમ પ્રમાણે જોઈએ તો ઘટાડો થયો 1,800 નો, એટલે વધારે થવી જોઈએ. તો તમને અહીંયા નુકસાન જગ્યાએ ખરીદ શક્તિ ઘટી. જે જવાબ આવ્યો એના -9,000. તો જવાબ મળશે. તો તમને આટલી વસ્તુનો અહીંયા ખ્યાલ આવી ગયો. હજુ 7મા નંબરનો દાખલો 6થા નંબરનો આવડી ગયો. 7મા નંબરનો દાખલો કયો હતો? ફુગાવાનો દર. 8મા નંબરનો દાખલો આવડી ગયો. બધી જ વસ્તુ અહીંયા ઉદાહરણ 24માં તમારે ક્લિયર થઈ ગઈ છે. ઉદાહરણ 24માં ની અંદર મારે તમને એક દાખલો ગણવાનો બાકી રહ્યો, ચોથા નંબરનો. ઉદાહરણ 24 એમાં ચોથા નંબરનો દાખલો, અને એ તમે જોશો તો તમને પણ આવડી જશે. તેમ છતાં પણ આપણે એનું રિવિઝન કરીશું અને એની સાથે સાથે મોસ્ટ આઈએમપી દાખલો કહી શકાય. સ્વાધ્યાયમાં વિભાગ C ની પૂરું થઈ ગયું, એના પછી વિભાગ D. તો D ની અંદર 2 કે 3 દાખલા નાનકડા છે, એ પણ અગત્યના દાખલા છે. તો આવતા લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરી શકશું અને કદાચ એ આપણો છેલ્લો લેક્ચર હોઈ શકે. જો બીજા દાખલા હશે તો એની પણ પ્રેક્ટિસ કરીશું. તો મિત્રો આપણે આજના લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રોને શેર કરો અને આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો. તો અહીંયા હોમવર્કમાં ખાસ બધી જ વસ્તુ લખી તૈયાર કરી દેવાની. એક પણ દાખલો બાકી ન રહેવો જોઈએ. મેં ગણાવેલા એ, બીજે આપ્યા છે એ, અત્યારે પ્રેક્ટિસ કરશો તો તમને વધારે સમજાશે. તો મિત્રો આવજો. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.